સારું થયું કે આજે હું મંદિર આવ્યો, નહીં તો તારો અસલી ચહેરો ક્યારેય મારી સામે ના આવત. મેં તો તમને પહેલા જ કહ્યું હતું સિદ્ધાર્થ કે તમને હીરાની પરખ હશે, પણ માણસને ઓળખવામાં તમે વારંવાર ભૂલ કરો છો. જે લૂંટે એની મીઠી વાતોમાં તમે આવી જાઓ છો અને જે સાચું કહે છે એની પર ગુસ્સો કરો છો. તને ખબર પણ છે કે તે પરિવારને કેટલું મોટું દુઃખ આપ્યું છે? દાદુને દાદીને ખબર પડશે તો શું થશે? આઈ હેટ યુ રાહુલ, આઈ જસ્ટ હેટ યુ. મરી ગયો છે મારામાંથી. તે જે ગુનો કર્યો છે એની કોઈ માફી નથી. આજે મને એ પણ ખબર પડી ગઈ કે યુ આર માય બિગેસ્ટ એનિમી. બસ, હું તમારો દુશ્મન નથી. મેં ક્યારે તમારું અહિત નથી વિચાર્યું. હજી પણ જુઠ્ઠું બોલવાની હિંમત છે તારામાં? વાહ વાહ બ્રો વાહ, તમે પણ આ છોકરીની જાળમાં ફસાઈ ગયા ને. તમારા આ નાટકો હવે નહીં ચાલે. આ મોહરું હવે ઉતારી નાખો. બ્રો, તમે જે જોયું એ હાફ ટ્રુથ છે. તમારી સામે ઊભું કરવામાં આવેલ અર્ધ સત્ય. તમે બહુ મોટા બિઝનેસમેન હશો, પણ આચાર્ય પરિવારની છોકરી સામે તો તમે સાવ મૂર્ખ સાબિત થયા છો. બસ રાહુલભાઈ, થોડી તો શરમ કરો. યુ જસ્ટ શટ યોર માઉથ. આ મારા અને મારા ભાઈ વચ્ચેની અંગત વાત છે. બ્રો, તમે જ વિચારો, હું આવી ગરીબ ઘરની છોકરી સાથે રિલેશન રાખીશ? તો પછી અત્યારે તું એની સાથે શું કરતો હતો? રૂપા મને વારંવાર કોલ કરીને બોલાવતી હતી. સી એના મિસ કોલ. બ્રો, તો જસ્ટ એમને પૂછવા આવ્યો હતો કે એને કેમ તમારી સાથે આવું કર્યું, અને પછી સત્ય તમારી સામે લાવવાનો હતો. જૂઠું બોલે છે આ માણસ. હું હાલ તમારા વિરુદ્ધ પુરાવા બતાવી શકું છું. બતાવ, ક્યાં છે પુરાવા? જો હું અત્યારે રિંકુ એના ફોનમાં મને જે રેકોર્ડિંગ બતાવ્યું એ બતાવીશ તો એમાં તો માત્ર રૂપા દીદીનો જ અવાજ છે, રાહુલભાઈનો નથી. એટલે એ ગુનેગાર સાબિત નહીં થઈ શકે. કેમ સ્વાતિ, ક્યાં છે પુરાવા? સ્વાતિ, પ્રૂફ ક્યાં છે? બ્રો, એ નહીં આપી શકે, કારણ કે એના પાસે કોઈ પુરાવા છે જ નહીં. રૂપા મને વારંવાર ફોન કરીને બોલાવતી હતી, અને એક ક્ષણે આ સ્વાતિ પણ તમને અહીંયા લઈને આવી. તમને આ બંને બહેનોનું પ્રી પ્લાનિંગ નથી લાગતું? બંને બહેનોએ ભેગા મળીને રમેલી આ રમત છે, આપણી વચ્ચે દુશ્મની કરાવવા માટે. સિદ્ધાર્થ, તમે આમની વાતોમાં ના આવતા. ઠીક છે સિદ્ધાર્થ બ્રો, તમારે માનવું એનું માનો. પણ સ્વાતિ, એક વાત કે, તારી બેન અહીંથી ભાગી કેમ ગઈ? જો એ સાચી હોત તો એ ઊભી રહી હોત ને. મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. હવે તમે નક્કી કરો કે કોણ સાચું છે અને કોણ ખોટું. સમજી વિચારીને નિર્ણય લેજો. એકવાર ભૂલ કરી છે, જો ફરીથી ભૂલ કરશો તો આખી જિંદગી પછતાવું પડશે. આંખ બંધ કરીને વિશ્વાસ ના કરશો. મારે જે નિર્ણય લેવો હતો એ મેં લઈ લીધો છે. બ્રો, તમે શું નિર્ણય લીધો? આઈ હોપ કે તમને તમારા ભાઈ પર વિશ્વાસ હશે, નહીં કે આ ડ્રામેબાજ સ્વાતિ પર. સિદ્ધાર્થ, તમે ફરી એકવાર મારા પર પ્રશ્નાચિહ્ન તો નહીં મૂકો ને. તારા પર બ્લાઇન્ડ ટ્રસ્ટ કરવા માટે મને અત્યાર સુધી પ્રોપર રીઝન નથી મળ્યું સ્વાતિ. પોતાની નજરે બધું જોયા પછી પણ તમે હજી આવું બોલો છો? હા, કારણ કે રાહુલની અહીંયા હાજરી માત્ર એને ગુનેગાર સાબિત કરવા માટે પૂરતી નથી. તમે હજી પણ આમનો રિયલ ફેસ જોઈ નથી શકતા? મારી વાત હજી પૂરી નથી થઈ, પહેલા એ સાંભળી લે. હું એ દિવસે રૂપાને શોધવા નીકળ્યો છું એ વાત માત્ર ને માત્ર તને ખબર હતી.
અને જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે એ ત્યાંથી ગાયબ થઈ ગઈ. એ સાબિત કરે છે કે તે જ એને અલર્ટ કરી હતી. તમારા આ એક ભ્રમના લીધે તમે મને વારંવાર દોષી ઠેરવી રહ્યા છો. સિદ્ધાર્થ, હું નિર્દોષ છું. હું એ તમને કેવી રીતે સમજાવું? તમારા મમ્મીએ મારી પાસેથી મારો ફોન લઈ લીધો હતો, બરાબર? તો પછી હું દીદીનો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકું? અને જો દીદીને તમારા આવવાના સમાચાર ભળી ગયા હોય તો એ સમાચાર આપનાર બીજું કોઈ પણ તો હોઈ જ શકે છે ને. તારા કહેવાનો અર્થ શું છે? શું તમે ક્યારે એવું વિચાર્યું કે એ દિવસે રાહુલભાઈ ક્યાં હતા અને કોની સાથે હતા? એવું પણ બની શકે છે કે તમારા ભાઈ જ મારી દીદી સાથે હોય, અથવા એમણે જ તમને ગેસ્ટ હાઉસમાં જોઈ લીધા હોય. એવું પણ શક્ય છે કે તમારા ભાઈએ જ મારી દીદીને ભાગવા માટે ઉશ્કેરી હોય. જસ્ટ શટ અપ. તને જરાય શરમ નથી આવતી મારા ભાઈને મારી વિરુદ્ધ ચડાવતા? તમારા ભાઈ મારા પતિ છે. જો બે ભાઈઓ વચ્ચે હું ન બોલી શકું તો અમારા બેની અંગત વાતો વચ્ચે તમારે પણ બોલવાની જરૂર નથી. સિદ્ધાર્થ, પોતાના લોકોની ભૂલ પર પડદો નાખવો એ સંબંધોની ભક્તિ નથી, કાયરતા છે. તારા માટે તારી બહેન સાચી હોઈ શકે, પણ મારી નજરમાં મારો ભાઈ કંઈ ખોટું કામ ન કરી શકે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આટલા પુરાવા મળ્યા પછી પણ તમે એને નિર્દોષ કેમ માનો છો? ક્યારેક એમને સવાલ તો કરો કે ક્યાં જાય છે, કોને મળે છે, ત્યારે જ તો હકીકત સામે આવશે. પણ તારા કહેવા માત્રથી હું મારા ભાઈના કેરેક્ટર પર ડાઉટ કેમ કરું? અને મેં જ્યારે રૂપાને પૂછ્યું ત્યારે એણે એક વાર પણ રાહુલનું નામ કેમ ના લીધું? એવું પણ બની શકે ને કે હા, એવું પણ બની શકે કે આ બધા પાછળ તારો જ હાથ હોય. અને રૂપા જે તારી સગી બહેન છે એણે પણ તારી પર જ આંગળી ઉઠાવી હતી ને, એના વિશે શું કહીશ તું? સિદ્ધાર્થને લાગણીમાં વહાવવો એ મારા માટે ડાબા હાથની રમત છે. સ્વાતિ, તું ભલે ગમે એટલા પ્રયત્ન કરી લે, પણ રાહુલ સામે તો નહીં જ ટકી શકે. જો રાહુલ ખરેખર ગુનેગાર હોત તો એ ક્યારનોય તારી બહેન સાથે ભાગી ગયો હોત. પણ ના, એ અત્યારે અહીંયા ઊભો છે કારણ કે એ સાચો છે. જ્યારે તારી બહેન એ અહીંયાથી ભાગી ગઈ કારણ કે એ હકીકતથી ડરે છે. સિદ્ધાર્થ, સ્વાતિ, તારી બહેન મારા બે શું છુપાવે છે એ મને નહીં સમજાય ત્યાં સુધી હું મારા ભાઈનો સાથ નહીં છોડું. કારણ કે પારકાઓના કહેવાથી પોતાના એને દૂર કરવા એ મારા સંસ્કારમાં નથી. મેં આ રાહુલની વાત માનીને ત્યાંથી ભાગીને બરાબર કર્યું છે કે પછી મારે ત્યાં સિદ્ધાર્થની સામે આજે બધું જ સાચું કહી દેવું જોઈતું હતું? શું થયું? કેમ આટલી આફે છે? અને રિંકુ ક્યાં છે? રિંકુ એ તો આજકાલ તારે થયું છે શું? હે, વાત વાતમાં જાણે આમ આકાશમાંથી પડી હોય એવું વર્તન કેમ કરે છે? અને તું ગઈ હતી રિંકુ સાથે, એકલી કેમ આવીશ? તારું મોઢું કેમ પીળું પડી ગયું છે? ના ના, એવું કઈ નથી. સાચું બોલે છે? એવું કઈ નથી. મારો સિદ્ધાર્થ એની વાત પરથી ક્યારેય નથી ફરતો. ઇમ્પોસિબલ. જગતમાં કોઈ વાત ઇમ્પોસિબલ નથી હોતી, બસ એને સ્વીકારવાની હિંમત હોવી જોઈએ. એણે આખા પરિવાર સામે કહ્યું છે કે એ છોકરીને પત્ની નથી માનતો, તો પૂજા શેની? જે સત્ય નજરની સામે ના હોય ને એ ભ્રમ જ લાગતું હોય છે. આ વાત તમે કયા આધારે કરી રહ્યા છો? કોઈ છે પુરાવો તમારી પાસે? વિશ્વાસ ન આવતો હોય તો ઓફિસમાં મેનેજરને ફોન કરી શકો છો. ના મીનાક્ષીબેન, સિદ્ધાર્થ ક્યારેય છળકપટ ના કરે. મીનાક્ષી, તને આવું બધું કોણે કહ્યું? અમને પણ કે તો ખબર પડે. આ બધી વાત મને કિયારાએ કહી. અરે એ લોકો ઓફિસે જવા નીકળ્યા જ હતા ત્યાં સિદ્ધાર્થે મીટિંગ કેન્સલ કરી અને સિદ્ધાર્થે કિયારાને કહ્યું કે એને ઓફિસે ઉતારી દે છે અને પછી કોઈ કામ માટે બહાર જઈ રહ્યો છે. એમ?
ઓફિસ જવાની જગ્યાએ સિદ્ધાર્થની પાછળ ગઈ? હા, કારણ કે કિયુને લાગ્યું કે સિદ્ધાર્થ ક્યારે મીટિંગ કેન્સલ ના કરી શકે એટલે પાછળ ગઈ. પહેલા તો મારી કિયુને પણ વિશ્વાસ નહોતો થતો મોટા ભાભી, પણ પછી એને ખબર પડી કે સિદ્ધાર્થ તમારી પરમિશન લીધા વગર પૂજા કરવા જઈ રહ્યો છે. ત્યારે આ વાત એણે મને કરી, કારણ કે એને આ વાત તમને કરતા સંકોચ થતો હતો કે તમે ક્યાંક હર્ટ ના થાઓ. મોટા ભાભી, જેની સાથે લાઈફની છેડાછેડી બંધાઈ હોય. મીનાક્ષી, તું આવું બધું મનીષાને કહીને કેમ ગુસ્સે કરી રહી છે? સિદ્ધાર્થ મંદિરે ગયો તો એણે સારું કામ કર્યું ને. મોટા ભાભીને હકીકતની ખબર તો હોવી જોઈએ ને. સાચું કહું ને મોટા ભાભી, તો તમને જોઈને મને બહુ જ દુઃખ થાય છે કે જે દીકરા માટે, પતિ માટે તમે ઉપવાસ, વ્રત અને પૂજા કરી, એ જ દીકરાએ અને પતિએ તમારી આટલી સુધા મર્યાદા નથી રાખી. ના, મને તમારી એક પણ વાત પર વિશ્વાસ નથી. તમે પહેલા પણ જુઠ્ઠું બોલ્યા છો ને આજે પણ જુઠ્ઠું જ બોલી રહ્યા છો. હું હમણાં જ સિદ્ધાર્થની ઓફિસમાં ફોન કરું છું. હેલો, સિદ્ધાર્થ છે? એમને ફોન આપો. મેડમ, સાહેબે મને હાઈવે ઉપરના શિવ મંદિરે આવવાનું કીધું છે. સાહેબ હજી સુધી આવ્યા નથી. હું રાહ જોઉં છું, એ આવે એટલે વાત કરાવું. ભલે સિદ્ધાર્થ પાટીદાર, જો હકીકત સામે લાવવા માટે પ્રતીક્ષા જ એકમાત્ર માર્ગ હોય તો મંજૂર છે મને. સ્વાતિ, કંઈ જ થવાનું નથી. બે ભાઈઓ વચ્ચે દુશ્મની કરાવવાના જે પ્રયત્નો તું કરી રહી છે ને, એ ક્યારેય સફળ નહીં થાય. મારો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે સાચો ગુનેગાર બધાની સામે આવે અને એને એના કર્મોનું ફળ મળે. પણ તારા બતાવેલા પુરાવા મારી શંકાને દૂર કરવા માટે પૂરતા નથી. સમજી ગઈ હું. એટલે જ હવે મારા શબ્દો નહીં પણ દીદીની કબૂલાત જ તમારો આ ભ્રમ તોડશે. એ ભલે અત્યારે ભાગી ગઈ હોય, પણ હું એને તમારી સામે લાવીને જ જપીશ. બ્રો, તમે કેમ આ છોકરીને વારંવાર ચાન્સ આપો છો? ના રાહુલ, સત્ય શું છે જાણવા માટે મારે આને એક લાસ્ટ ચાન્સ આપવો જ પડશે. મેં બધું સ્પષ્ટ તો કહ્યું કે હું બધું ક્લિયર કરવા માંગતો હતો, એટલા માટે અહીંયા આવ્યો હતો. રાહુલ, તે જે કર્યું છે તારી સમજ મુજબ કર્યું છે. હવે હું જે કરી રહ્યો છું એ મારી સમજ મુજબ કરી રહ્યો છું. બ્રો, જો તું ઇનોસન્ટ છે તો તારે ગભરાવાની કોઈ જરૂર નથી. અને સ્વાતિ, ધીસ ઇઝ યોર લાસ્ટ ચાન્સ. આભાર. આજે તમે મને તક આપીને પહેલી વાર તમે મારું સન્માન જાળવ્યું છે. તું કઈ જ ઉખાડી નહીં શકે સ્વાતિ. રૂપા તો હજુ પણ મારા હાથની કઠપૂતળી છે. હું જે કહીશ એ જ બોલશે. સિદ્ધાર્થ સામે એ હકીકત ક્યારેય નહીં સ્વીકારે. અને આ છોકરીની વાતોમાં આવીને આજે તું મને સવાલ કરી રહ્યો છે ને સિદ્ધાર્થ, મારા ઉપર હાથ ઉપાડ્યો, એનો બદલો તો હું લઈને જ રહીશ. મારી ઇન્સલ્ટ કરવાની સજા તો તને મળશે જ. બસ હવે મારે જોવું છે કે મોટા ભાભી શું સજા આપે છે. હજી સુધી તમે મને અસત્યની મૂર્તિ સમજતા હતા, હવે મારે જોવું છે વાત જ્યારે તમારા લાડકા દીકરાની આવી છે ત્યારે તમે શું કરો છો. મીનાક્ષી બેન, સિદ્ધાર્થ એની પત્ની સાથે મંદિરે ગયો તેમાં આટલો કકળાટ શાનો? તમારા માટે આ વાત સામાન્ય હશે રંજન ભાભી, પણ મોટા ભાભી માટે તો એમના વચનોની હત્યા છે. સાચી વાત છે. આજે સિદ્ધાર્થે ફક્ત મારું જ નહીં આખા પાટીદાર પરિવારનું અપમાન કર્યું છે. હજી તો આ શરૂઆત છે. તમારો સિદ્ધાર્થ તો જાણે એની પત્નીના પાલો પાછળ ગાંડો થઈ ગયો છે. એને પૂછ્યા વગર હું એક કોળિયો ગળે નથી ઉતારતી અને એ મારી સામે આટલું ખોટું બોલ્યો. હું કશું ખોટું નથી બોલ્યો મોમ. જો તું સાચો હોય તો આ છોકરી સાથે છાના માના મંદિરે કેમ ગયો હતો?
સ્વાતિ, માથામાં શું થયું બેટા? આ કેવી રીતે વાગ્યું? એટલું બધું નથી વાગ્યું. દાદી, આજે ભાભીએ ભાઈનો જીવ બચાવ્યો. હા દાદી, જો આજે સ્વાતિ ના હોત તો એ ગુંડો મારું માથું ફોડી નાખે. મારા પર આવતો ઘા સ્વાતિએ પોતાના પર લઈ લીધો છે. પ્રદોષના વ્રતના દિવસે મારી વહુએ સાબિત કરી દીધું કે એ જ મારા સિદ્ધાર્થની લાયક પત્ની છે. એણે માત્ર ઉપવાસ જ નથી કર્યો, પણ ઉપવાસને સાર્થક પણ કરી દીધો. પરફેક્ટ કહ્યું તમે. ડોક્ટરને બતાવ્યું કે નહીં? ના, ભાભીને બહુ કહ્યું પણ એ માન્યા જ નહીં. અરે તો ઊભો શું કામ છે? જા ફર્સ્ટ એડ કિટ લઈને આવ. હા, બોરે કૃણાલ, આ છોકરી માટે થઈને આખા ઘરને માથે રહેવાની કોઈ જરૂર નથી. સિદ્ધાર્થ, તું મને પૂછ્યા વગર મંદિરે કેમ ગયો તો? મોમ, હું સ્વાતિ સાથે એટલા માટે ગયો હતો કારણ કે આ સ્વાતિનું પહેલું વ્રત હતું. એટલે તારા માટે મારા વિશ્વાસ કરતા એ છોકરીનું વ્રત વધારે મહત્વનું હતું? ના મોમ, જો હું સ્વાતિ સાથે ન ગયો હોત તો મીડિયામાં આપણી ઇમેજ સ્પોઇલ થઈ જાત. લોકો આપણા ઘરની ઇન્ટરનલ મેટરને પબ્લિકલી ડિસ્કસ ના કરે એટલા માટે જ હું સ્વાતિ સાથે ગયો હતો. સોરી મોમ, પણ જ્યાં સુધી મને બધી હકીકત ખબર નહીં પડે ત્યાં સુધી હું કંઈ સાચું નહીં બોલી શકું. મીનાક્ષી બેન, સાંભળીને તમે? સિદ્ધાર્થ એ છોકરી માટે નહીં, પણ પોતાના પરિવારના સન્માન માટે ગયો હતો. વાહ મનીષા ભાભી, તમારો સિદ્ધાર્થ તો જાણે વાર્તાકાર બની ગયો છે. તમે કહેવા શું માંગો છો? તમે ગમે તે કહો, પણ સ્વાતિએ સાબિત કરી દીધું છે કે ગમે તેવા માણસને એની આંગળી પર આમ નચાવી શકે છે. સ્વાતિ, 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 તે આજે જે પણ કર્યું છે એનું રિઝલ્ટ જાણવા રેડી રહેજે. સ્વાતિ, તું તારા રૂમમાં જઈને આરામ કર બેટા. રંજન, એને લઈ જા અંદર. અને મનીષા, હવે આ વાત અહીંયા પડતી મૂકો અને બધા જ પોતપોતાના રૂમમાં જાઓ. મીનાક્ષી બેન, એક વાત યાદ રાખજો, સિદ્ધાર્થના લોહીમાં મારા સંસ્કાર છે. એ ક્યારેય મારી પીઠમાં છરો નહીં ઠોકે. સંસ્કાર અને સમય બદલાતા વાર નથી લાગતી મોટા ભાભી. બસ આગળ જોતા રહો શું થાય છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. ભાભી, તમારા સામે આ જમવાની ડીશ પડી છે તોય નથી જમતા, કેમ એવું? હું પછી જમી લઈશ હંસાબેન, અત્યારે મને સારું નથી લાગી રહ્યું. ઠીક છે, રંજન ભાભીએ તમારા માટે દૂધ મોકલાવ્યું છે, પી લેજો. ઠીક છે, અહીંયા મૂકી દો. હવે તો ગમે તે રીતે
દીદી પાસેથી બધી જ હકીકત કઢાવવી જ પડશે. પણ કેવી રીતે સ્વાતિ? મેડમની શરત મુજબ હું ઘરની બહાર નીકળી નથી શકતી. હું દીદી સાથે વાત કેવી રીતે કરીશ?